જય માતાજી, જય પાળિયાદના ઠાકર. પણ વિહળ હુંદા નામને અનસાસાય મનથી સમર એ તો આરી આફત અળગા કરે એ જોન આશાય પૂરે અમર પણ વિહળ હુંદાય નામને જો સાસા મનથી સમર. સૌરાષ્ટ્રમાં પાળિયાદ વિશામણ બાપુની જગ્યા છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યાં આજે વિશામણ બાપુથી માંડી અને આજથી સુધી ત્યાં હરિહરની આંખલું પડે છે. અમરા બાપુ દર અમાસે નેત્રયજ્ઞ અને સમાજ સેવાના ઉમદા કાર્ય કરતા હતા. એ સમયની વાત છે. સને 1986ની વૈશાખ મહિનાની 11ના દિવસની આ વાત છે. પાળિયાદના પરમ ઉપાસક, પાળિયાદના પરમ સેવક, એક દરબાર જેનું નામ ટપ બાપુ, વિશામણ જગ્યાના જે સેવકો છે એ કોઈ સેવકો માટે ટપ બાપુનું નામ અજાણ્યું નથી. કારણ કે પાળિયાદની માલપા, જગ્યાની માલપા વિશામણ બાપુની જગ્યાનો કોઈ પણ પ્રસંગ હોય, ટપ બાપુની હાજરી હોય. આ ટપ બાપુ પોતે કાઠી દરબાર અને બોટાદથી ગઢડા જાઓ વચ્ચે રાજપરા ગામ આવે, એ રાજપરા ગામના રહીશ ટપ બાપુ પાળિયાદના પરમ સેવક. એના જીવનની માલપા બની ગયેલો એક સત્ય ઘટનાનો પ્રસંગ કે ઠાકર આપણા કામ કેવી રીતે કરે. ઠાકર ઉપર જો ભરોસો હોય તો કોઈ દી કામ અટકવા ન દે. એ સને 1986 વૈશાખ મહિનાની અજવાળ 11 પાળિયાદ જગ્યાની માલપા સેવકોની ઘમસાણ લાગી છે. બધા સેવકો હરિહર કરી પરવારી અને ઘડીક શાંતિ લીધી છે. અને રસોડા વિભાગના બહેનો વાસણ સાફ કરે છે, થાળીઓ સાફ કરે છે. એમાં લગભગ 2:30 ને 3 વાગવાનો સમય થયો અને એક માણસે આવીને કીધું કે ટપ બાપુ મહેમાનો પધાર્યા છે, પગપાળા આવ્યા છે અને જગ્યામાં પ્રવેશ કર્યો છે. ઓહ, કેટલાક છે ભાઈ? કે 15-20 જણા જેવું લાગે છે. ટપ બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, પગે હાલીને આવે છે, તમે એને ચા પાણી પીવડાવો, એટલી વારમાં રસોઈ તૈયાર કરી નાખવી. અને વાસણ માનતી બહેનોને કીધું બહેનો પગપાળા મહેમાન પધાર્યા છે, રસોઈ બનાવવી પડશે. એ વખતે તો એટલી બધી ઝડપી રસોઈ બનાવવાના સાધનો નહોતા. હવે તો ઘડીકમાં કદાચ હજારોની રસોઈ બનાવવી હોય તો ઘડીકમાં થઈ જાય. પણ એ વખતે તો બહેનો, સેવકો, પાળિયાદના ઉપાસકો એ સેવા કરી અને માણસોને જમાડતા હતા. એ બહેનોએ કીધું બાપુ મહેમાનો જમાડવા માટે તો અમે આવ્યા છીએ, એમાં થોડો કંટાળો હોય, હાલો હમણાં રસોઈ તૈયાર કરી નાખવી, રોટલા તૈયાર કરી નાખવી. અને આવેલ માણસ જે સમાચાર આપવા આવ્યો હતો એ માણસ આવીને મહેમાનોને ચા પાણી પીવડાવે છે કે બાપા ચા પાણી પીવો. કારણ કે અમરા બાપુનો આવકારો જગતની માલપા એનો જોટો ન જડે. અમરા બાપુ જેવો બીજા કોનો આવકારો હોય? અમરા બાપુનો આવકારો એ તો અમરા બાપુનો, એ તો અમરા બાપુનો આવકારો જેને માણ્યો હોય એને મજા હોય. એને ખબર હોય કે અમરા બાપુનો આવકારો કેટલો પ્રેમનો આવકારો.
એ માણસે આવી અને બધાને ચા પાણી પીવરાવે છે. અને આ બાજુ બહેનો છે એ શાક સુધારવા માંડ્યા. શાક તૈયાર કર્યું અને 10 રોટલા ઉતર્યા. એટલે ટપ બાપુ પૂછે છે, બહેનો કેટલાક રોટલા થઈ ગયા તૈયાર? કે બાપુ 10 રોટલા તૈયાર થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં બાપા, અડધો અડધો કરી નાખો. 20 મહેમાન છે, 10 રોટલા છે તો 20 મહેમાન છે, અડધો અડધો કરી નાખો. એટલે અડધો અડધો જ્યાં ખાશે ને તો બીજા 10 ઉતરી જાય છે. મહેમાનને મોડું નથી કરવું, કારણ કે પગપાળા આવ્યા છે, ભૂખ્યા છે, તડકો છે. કાંઈ વાંધો નહીં બાપુ, બેહારો હરિહર કરવા માટે. અને બાપુએ હાકલ કરી, પધારો મહેમાન બાપા, હરિહર માટે પધારો, પધારો, પધારો બાપા, હરિહર માટે પધારો, પધારો, હરિહર માટે પધારો. અને મહેમાન એક પછી એક જ્યાં જમવા માટે બેહવા માંડ્યા તો ટપ બાપુની આંખો ફાટી રહી. 15-20નું અનુમાન હતું, એને બદલે 40 મહેમાન જોયા. ટપ બાપુ મૂંઝાણા. ઓહો, બીજું તો કાંઈ વાંધો નહીં, પણ સમય એની પાસે નહોતો. કારણ કે રોટલા બને ત્યાં સુધીનો સમય તો હોવો જોઈએ ને, 10-15 મિનિટ. અને પીરસ્યા પછી જો રોટલો ન જાય, રોટલો થાળીમાં ખૂટી રહે, જો રોટલો ન જાય તો પાળિયા જગ્યાને મહેમાન હાચવવાનું થોડુંક અડકલું લાગે. ટપ બાપુ સમજી ગયા કે ઓહો, પણ કાંઈ વાંધો નહીં, રોટલાનો ચોથો ભાગ કરી નાખો. એટલે 10 ને 20 ને બદલે 40 ટુકડા કરી નાખો. ચોથો ભાગ રોટલાનો આપી દો, ત્યાં બીજા 10 ઉતરી જાય. આટલો વિચાર કરી અને પીરહણિયા છે એ રોટલા પીરહે છે. પણ ટપ બાપુ એક ઝાડના ઓટાના થડ પાસે બેઠા બેઠા ઠાકર સામે વિચાર કરે છે કે ઠાકર, આમાં ભૂલ મારી છે. હું જોવા ન ગયો કે મહેમાન કેટલા છે. આવેલ માણસે કીધું 15-20 મહેમાન છે, પણ આ તો 40 મહેમાન છે. ભૂલ મારી છે. જો હું જરાક મહેમાન જોઈ આવ્યો હોત કે 40 છે, 10-15 મિનિટ મોડું કરી અને બધાય રોટલા 20 રોટલા થઈ જાય ને પછી બોલાવત, પણ આ તો મારાથી ઉતાવળ થઈ ગઈ. મારે મહેમાનોને હરિહર કરવા માટે વહેલું કહેવાય ગયું. હે ઠાકર, હવે તું લાજ રાખજે. ઠાકર તું લાજ રાખજે. ઠાકર તું લાજ રાખજે. ગળાની માલપા જે માળા પહેરી હતી ને, એ માળાની માલપા મન લગાવીને ઠાકર 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 ઠાકર, હે પાળિયાદના ઠાકર, હે પાળિયાદના ઠાકર, હે પાળિયાદના ઠાકર, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. આટલું સ્મરણ કરે તો કોણ જાણે કેમ ઓચિંતાનું કંઈક પડ્યું હોય, કંઈક ધસકો લાગ્યો હોય, કંઈક ભટકાણું હોય, કંઈક આભાસ થયો. અને ટપ બાપુ ફડકી ગયા. જ્યાં આમાં હેઠો હાથ ગયો, માળા પાસે હતો તો હાથ હેઠો ગયો, પણ જ્યાં જોવે ત્યાં લુગડું ઢાંકેલો એક થાળ હતો. અને ટપ બાપુએ લુગડું આઘું કર્યું તો એ થાળની માલપા પૂરેપૂરા 40 રોટલાની થપ્પી હતી. 40 રોટલાની થપ્પી સામે મહેમાન પણ 40. ટપ બાપુએ પીરહણીયો હતો એને બોલાવ્યો, ભાઈ આવો આવો, રોટલા તો અહીંયા પડ્યા છે. 40 રોટલા આખા આપી દો, આનો ટુકડો ન કરતા. કે બાપુ આપણે ટુકડો દેવાય છે, ભલે ટુકડો દેવાતો પણ આનો ટુકડો ન કરતા, આ ઠાકરનો પ્રસાદ છે. અને 40 રોટલા પીરહી દીધા. મહેમાન જમી કારવી અને વિયા ગયા. આ બાજુ બહેનો ફરી પાછા વાસણ સાફ કરવા માંડ્યા, પણ ટપ બાપુથી ત્યાં ન ઊભું રહેવાનું. ટપ બાપુએ કીધું, બાપા બહેનો તમે વાસણ માંજી ઠામ ગોઠવી અને બાપુ હું હવે મારા રૂમે જાઉં છું. એમ કરીને ટપ બાપુ દરબાર પાળિયાદના પરમ સેવક, રાજપરા ગામના કાઠી દરબાર, આધેડ ઉંમર, મોટી ઉંમર, રૂમની માલપા જઈ અને ઠાકરનો જે ફોટો હતો ત્યાં જઈને રહ આહુડે રોવા માંડ્યા. ઠાકર મને માફ કરી દે. એ ઠાકર, મેં આખી જિંદગી તારી સેવા કરી છે. એ ઠાકર, આખી જિંદગી મેં પાળિયાદ જગ્યાનું કામ કર્યું છે. હું એક ટેલિયો હોઉં એમ કાઠી દરબાર હોવા છતાં એક મજૂરની જેમ ઠાકર તારી પાસે મેં કામ કર્યું છે. પણ આજ મારાથી ભૂલ થઈ ગઈ કે રોટલાનો થાળ દેવા માટે 40 રોટલીઓ લઈ અને ઠાકર તારે મારા પાસે ઠેઠ આવવું પડ્યું. મને માફ કરી દે બાપુ.
એ ઠાકર માફ કરી દે, પાળિયાદના ઠાકર મને માફ કરી દે. રોતા 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 આહુડા લુહવા માંડ્યા અને કીધું હું જિંદગીમાં ભૂલ નહીં કરે, આવી ઉતાવળ નહીં કરું, ઠાકર મને માફ કરી દે. અને આભાસ એને થયો કે બાપ હું પાળિયાદનો ઠાકર, અને જે એટલી પાળિયાદની સેવા કરતા હોય, પાળિયાદ સેવાની માલપા આખું જીવન જેને વિતાવી દીધું હોય, કાઠી હોવા છતાં, દરબાર હોવા છતાં એક ટેલિયાની જેમ કામ કરતો હોય, અને એ દરબારની હું લાજ ન રાખું તો કોની લાજ રાખું? તબ બાપુને આશ્વાસન મળી ગયું, આહુડા લોહી નાખ્યા અને એના દિલની માલમાંથી દુહો નીકળી ગયો. હો હે પાળિયાદના ઠાકર, તારા ચરણા મત તરી અને અંજળી ઉદરમાં જાય, તા તો મળદા મહાણ માય ઊભા થાય ઉંડડા. તારા ચરણા મત તણી અને અંજળી ઉદરમાં જાય, તા તો મળદા મહાણ માય ઊભા થાય ઉંડડા. એક તારા ચરણામતની અવેડામાંથી જો અંજળી ભરીને કોઈ મરેલાના મોઢાની માલપા મૂક્યું હોય ને તો એ મળદું જો ઊભું થતું હોય તો ઠાકર તું લાજ રાખવા માટે આવ્યો, તે બહુ કામ કર્યું બાપ, તે મારી લાજ રાખી અને કાયમ માટે આખી જિંદગી એ ટપ બાપુ પાળિયાદના પરમ સેવક તરીકે જીવન જીવી ગયા. હજારો વંદના છે એ પાળિયાદના સેવક ટપ બાપુને, રાજપરાના આ ટપ બાપુ પાળિયાદના પરમ સેવક ગણાણા. જય વિહળાનાથ, જય હો, જય માતાજી, જય ભગવતી, જય જગદંબા, જય પાળિયાદના ઠાકર.